કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ ને ટાટ એચએસ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને આખું પ્લેલિસ્ટ બનાવેલું છે મિત્રો. જે ચેનલ પર જઈને તમે એના અંદર જે તમારા અભ્યાસક્રમના અંદર ટોપિક આપ્યા છે ને એ બધા ટોપિકોના વિડીયો બનાવેલા છે. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મૂલ્યાંકન ટોપિક આપેલો છે. બરોબર, ટોપિક આ રીતનો આપ્યો છે, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન. તો આજે આપણે મિત્રો મૂલ્યાંકન ભણીશું મિત્રો. મૂલ્યાંકનના અંદરથી 5 થી 6 ગુણના ક્વેશ્ચન પૂછાય છે મિત્રો. 2023ની ટાટની પરીક્ષાના પેપર ઉઠાવીને જોઈ લેજો મિત્રો. તો મૂલ્યાંકનના અંદર આપણે શું ભણીશું મિત્રો? તો મૂલ્યાંકનની વ્યાખ્યા ભણીશું, એના લક્ષણો ભણીશું, હેતુઓ, મહત્વ, સોપાન, સિદ્ધાંતો, કાર્યક્ષેત્રો અને પ્રકારો. એના એમસીક્યુ બેઝ આપણે સારી રીતે મિત્રો આ બધી બાબત મૂલ્યાંકનની આપણે સમજીશું મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 5 થી 6 ગુણના અંદર પૂછાશે. અને મૂલ્યાંકન મિત્રો, આ જે લેક્ચર જોઈ લીધું આના બાર મિત્રો મૂલ્યાંકનના અંદર ક્વેશ્ચન નહીં જાય. બરોબર, તો આ લેક્ચર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે પણ જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ટોપિક વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન એવો ટોપિક આપેલો છે, જેના અંદરથી મૂલ્યાંકન આજે આપણે સમજીશું. એક જ લેક્ચરના અંદર મૂલ્યાંકનની વ્યાખ્યા, લક્ષણો, હેતુઓ, મહત્વ, સોપાન, સિદ્ધાંતો, કાર્યક્ષેત્ર અને પ્રકાર આપણે એમસીક્યુ બેઝ ઉપર સારી રીતે સમજીશું. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ. બરોબર, કે મૂલ્યાંકન એ નવો તકનિક શબ્દ છે જે માપની સંકલ્પનાની વ્યાપક રીતે પ્રસ્તુત કરે છે. બરોબર, આ મૂલ્યાંકનની બધી વ્યાખ્યાઓ શરૂઆતના અંદર આપણે ભણીશું મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર પૂછાશે. તો ફરીથી સમજીએ મિત્રો આ વ્યાખ્યા છે મૂલ્યાંકનની, કે મૂલ્યાંકન એ નવો તકનિકી શબ્દ છે જે માપનની સંકલ્પનાની વ્યાપક રીતે પ્રસ્તુતિ કરે છે. તો આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો મૂલ્યાંકનની? જે.ડબલ્યુ. રાઇટ સ્ટોન. યાદ રાખી લેજો, જે.ડબલ્યુ. રાઇટ સ્ટોને મિત્રો આ મૂલ્યાંકનની વ્યાખ્યા આપેલી છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો. આ પણ મૂલ્યાંકનની વ્યાખ્યા છે કે શિક્ષણના હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા તે જાણવાની પદ્ધતિસર ક્રિયા એટલે મૂલ્યાંકન. આ વ્યાખ્યા કોને આપેલી છે મિત્રો? ગ્રાઉન્ડ લેન્ટે આપેલી છે. બરોબર, ગ્રાઉન્ડ લેન્ટે. યાદ રાખી લેજો, શિક્ષણના હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા તે જાણવાની પદ્ધતિસર પ્રક્રિયા એટલે મૂલ્યાંકન. આ વ્યાખ્યા કોને આપેલી છે મિત્રો? ગ્રાઉન્ડ લેન્ટે આપેલી છે મૂલ્યાંકનની. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકન એક એવી પ્રક્રિયા છે જેને નિરંતર તથા વ્યવસ્થિત રીતે ચાલતી રહે છે. આ પ્રક્રિયા પૂર્વ નિર્ધારિત ઉદ્દેશોની પ્રાપ્તિ, શિક્ષણ અનુભવોની અસરકારકતા તથા શિક્ષણના ઉદ્દેશોની પ્રાપ્તિ માટે સંબંધિત છે. આ મૂલ્યાંકનની વ્યાખ્યા કોને આપેલી છે મિત્રો? એનસીઈઆરટીએ આપેલી છે અને આ પરીક્ષાના અંદર પૂછાયેલી છે મિત્રો. ફરીથી જોઈ લો કે મૂલ્યાંકન એક એવી પ્રક્રિયા છે જેને નિરંતર તથા વ્યવસ્થિત રીતે ચાલતી રહે છે. આ પ્રક્રિયા પૂર્વ નિર્ધારિત ઉદ્દેશોની પ્રાપ્તિ, શિક્ષણ અનુભવોની અસરકારકતા અને શિક્ષણના ઉદ્દેશોની પ્રાપ્તિ માટે સંબંધિત છે. બરોબર, તો આ મૂલ્યાંકનની વ્યાખ્યા કોને આપી છે? એનસીઈઆરટીએ આપેલી છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન છે મિત્રો, અને કોઠારી પંચે મિત્રો આ વ્યાખ્યા આપેલી છે મૂલ્યાંકનને. યાદ કરી લેજો, પરીક્ષાના અંદર ઘણી વાર પૂછાઈ ગઈ. તો મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. તે સમગ્ર શૈક્ષણિક તંત્રનો આંતરિક ભાગ છે અને આમ શૈક્ષણિક હેતુઓ સાથે પણ ઘનિષ્ઠ રીતે સંબંધિત છે. બરોબર, આ મૂલ્યાંકનની વ્યાખ્યા મિત્રો કોઠારી કમિશને આપેલી છે. બરોબર, કોઠારી કમિશને. ફરીથી જોઈ લો મિત્રો આ વ્યાખ્યા. મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. તે સમગ્ર શૈક્ષણિક તંત્રનો આંતરિક ભાગ છે અને આમ શૈક્ષણિક હેતુઓ સાથે પણ ઘનિષ્ઠ રીતે સંબંધિત છે. બરોબર, તો આ મૂલ્યાંકનની વ્યાખ્યા કોઠારી કમિશને આપેલી છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક વિદ્યાર્થી અને શિક્ષણની યોગ્યતા તપાસવાનું અને ચકાસવાનું કાર્ય કરતી પ્રક્રિયા એટલે મૂલ્યાંકન. આ મૂલ્યાંકનની વ્યાખ્યા કોને આપી છે મિત્રો? રેમર્સે આપેલી છે. કોને આપી છે? રેમર્સ. એકવાર ફરીથી જોઈ લો કે શિક્ષક વિદ્યાર્થી અને શિક્ષણની યોગ્યતા તપાસવાનું અને ચકાસવાનું કાર્ય કરતી પ્રક્રિયા એટલે મૂલ્યાંકન. આ રેમર્સે મિત્રો મૂલ્યાંકનની વ્યાખ્યા આપી છે. તો જો મિત્રો, આપણે આ 5 મૂલ્યાંકનની વ્યાખ્યાઓ જે જોઈ છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષાઓના અંદર પૂછાયેલી છે મિત્રો અગાઉની ટેટ ટાટની. બરોબર, એટલે આના અંદરથી ક્વેશ્ચન 100% નીકળશે. વિડીયો ગમતો હોય તો મિત્રો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, આના અગાઉ મિત્રો આપણે જે પ્લેલિસ્ટ બનાવી છે ને એના અંદર ક્રિયાત્મક સંશોધનનું એક આખું વિડીયો બનાવ્યું છે. બરોબર, અને ક્રિયાત્મક સંશોધન પણ તમારી પરીક્ષાના અંદર 2 થી 4 ગુણના અંદર 100% પૂછાશે. સંપૂર્ણ ભણાયેલું છે મિત્રો. ચેનલ પર જઈને અથવા પ્લેલિસ્ટના અંદર જઈને જોઈ લેજો.
હવે 6 નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકનના લક્ષણો. ચાલો મિત્રો હવે આપણે મૂલ્યાંકનના લક્ષણો સમજીએ. બરોબર, આના અંદરથી ક્વેશ્ચન મિત્રો વિધાન સ્વરૂપે પણ પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર. તો પહેલું લક્ષણ એ છે મિત્રો કે મૂલ્યાંકન એ હેતુલક્ષી પ્રક્રિયા છે. બરોબર, મૂલ્યાંકન સતત ચાલતી પ્રક્રિયા છે. આ જે છે ને મિત્રો એ મૂલ્યાંકન સતત ચાલતી પ્રક્રિયા એ વ્યાખ્યા પણ કહેવાય છે અને લક્ષણના અંદર પણ ગણાય છે મિત્રો. મૂલ્યાંકન એ માપનની પૂરક વિધિ છે. બરોબર, મૂલ્યાંકન એ માપનની પૂરક વિધિ કહેવાય છે. હવે નીચે એક લક્ષણ આપ્યું છે કે મૂલ્યાંકનના આધારે શૈક્ષણિક નિર્ણયો લેવામાં આવે છે અને મૂલ્યાંકન સર્વાંગી પ્રક્રિયા છે. તમને ખબર જ હશે મૂલ્યાંકન જે છે ને એ સર્વાંગી પ્રક્રિયા કહેવાય છે. મૂલ્યાંકન સહકારી પ્રવૃત્તિ છે. યાદ રાખજો, મૂલ્યાંકન જે છે ને એ સહકારી પ્રવૃત્તિ કહેવાય છે. પછી નીચે આપ્યું છે શિક્ષણમાં ગણિતશીલતા આવે છે. મૂલ્યાંકનથી શું થાય છે મિત્રો? ગણિતશીલતા આવે છે. બરોબર, શિક્ષણના અંદર ગણિતશીલતા આવે છે મૂલ્યાંકનથી. પછી વિદ્યાર્થીના વિકાસનું સમગ્ર ચિત્ર જાણી શકાય છે સર્વગ્રાહી પ્રક્રિયા કરી છે. બરોબર, યાદ રાખજો મિત્રો, આ સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાથી વિદ્યાર્થીના વિકાસનું સમગ્ર ચિત્ર જાણી શકાય છે. બરોબર, તે વિદ્યાર્થી ભણવામાં કેવો છે, શાના અંદર એની રુચિ છે, તો આ બધી બાબત આપણે જાણી શકીએ છીએ. મૂલ્યાંકન એ સાધ્ય નથી પણ સાધન છે. બરોબર, યાદ રાખજો, આવું વિધાન આપી દે બરોબર કે કયા વિધાનો સાચા છે, કયા વિધાનો ખોટા છે. આવો પણ ક્વેશ્ચન તમારી ટાટની પરીક્ષાના અંદર બની શકે છે. મૂલ્યાંકનના લક્ષણો જણાવો, કેટલા સાચા કેટલા ખોટા. બરોબર, તો મૂલ્યાંકન એ છે ને સાધ્ય નથી પણ સાધન છે. યાદ રાખી લેજો, આવો પણ પ્રશ્ન પૂછી શકાય છે. બરોબર, હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકનના હેતુઓ સમજીએ. બરોબર, હેતુના અંદરથી પણ મિત્રો ક્વેશ્ચન આવી શકે છે વિધાનવાળા. હવે આપણે હેતુઓ સમજીએ મિત્રો કે વિદ્યાર્થીઓના વિકાસને ગતિશીલ રાખવા માટે આ મૂલ્યાંકન જરૂરી હોય. બરોબર, વિદ્યાર્થીઓના વિકાસને ગતિશીલ રાખવા માટે આ મૂલ્યાંકન જરૂરી હોય છે મિત્રો. વિદ્યાર્થીઓના ઉત્તમ રીતે શીખે તે માટે પ્રોત્સાહિત કરવા. બરોબર, આ એક છે મિત્રો મૂલ્યાંકનનો હેતુ છે. પછી વર્ગમાં વિદ્યાર્થીઓનું વર્ગીકરણ કરવા માટે. બરોબર, યાદ રાખજો, મેન હેતુ તો શું છે મિત્રો? વર્ગમાં વિદ્યાર્થીઓનું વર્ગીકરણ કરવા માટે. હવે મૂલ્યાંકન માટેના હેતુઓ નિર્ધારિત કરવા માટે. બરોબર, મૂલ્યાંકનના હેતુઓ નિર્ધારિત કરવા માટે પ્રત્યેક હેતુનું વિદ્યાર્થીઓના ઇચ્છનીય વર્તન પરિવર્તનો સ્પષ્ટીકરણ કરવા. યાદ રાખજો મિત્રો, આ મૂલ્યાંકનનો મેન હેતુ આ છે કે પ્રત્યેક હેતુઓનું વિદ્યાર્થીઓના ઇચ્છનીય વર્તન પરિવર્તન સ્પષ્ટીકરણ કરવા. પછી શૈક્ષણિક અનુભવોનું આયોજન કરી તે અનુસાર શિક્ષણ કાર્ય કરવામાં આવે છે મિત્રો. આ પણ મૂલ્યાંકનનો એક મોટો હેતુ છે. પછી નિર્ધારિત હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા તેના મૂલ્યાંકન માટે કસોટી રચવા. બરોબર, આ પણ એક હેતુ છે મિત્રો કે નિર્ધારિત હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા તેના મૂલ્યાંકન માટેની કસોટી રચવી પડતી હોય છે. બરોબર, નીચેનું આપેલું છે મિત્રો કે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ ખામીઓ તથા ગુણો જણાય છે મિત્રો આ મૂલ્યાંકનથી. બરોબર, કે વિદ્યાર્થીઓના અંદર કઈ મુશ્કેલીઓ છે, વિદ્યાર્થીઓમાં કઈ ખામી છે, એના અંદર કયા ગુણો છે મિત્રો, તો આ બધી બાબત કઈ રીતે આપણે જાણી શકીએ છીએ? મૂલ્યાંકન કરીને. પછી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને ત્રુટીઓ તથા ખામીઓ જાણવા મદદ કરવા અને તેમાં જરૂરી પરિવર્તનો લાવવા માટે આ મૂલ્યાંકન ખૂબ જ જરૂરી હોય છે. બરોબર, જો મૂલ્યાંકન કરવાથી તમને એક વસ્તુનો ફાયદો થાય છે મિત્રો કે અભ્યાસક્રમને લગતી કેટલી ત્રુટીઓ છે, કેટલી ખામીઓ છે. બરોબર, અને તમારે વિદ્યાર્થીને કેવી મદદ કરવાની છે કે જેથી કરીને એના અભ્યાસના અંદર સારું એવું પરિવર્તન લાવી શકાય. બરોબર, એના માટે આ મૂલ્યાંકન ખૂબ જ જરૂરી છે. હવે નીચે આપી છે મિત્રો કે વર્ગ શિક્ષણ પદ્ધતિ સફળતાનું અનુમાન બાંધવા માટે. બરોબર, આ જે મૂલ્યાંકન જે છે ને એ વર્ગ શિક્ષણ પદ્ધતિની સફળતાનું અનુમાન બાંધવા માટે પણ ઉપયોગી થાય છે. પછી નીચે આપી છે કે વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેમજ વ્યવસાયિક મૂલ્યાંકન વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માટે પણ મિત્રો આ મૂલ્યાંકનનો ઘણો બધો ઉપયોગ થતો હોય છે. પછી નીચે એક હેતુ આપ્યો છે કે શિક્ષણની પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓનો ઉપયોગિતા જાણવા માટે પણ મૂલ્યાંકનની જરૂરિયાત વધતી જતી હોય છે મિત્રો. પછી નીચેનો લાસ્ટમાં નંબરનો હેતુ આપ્યો છે કે કાર્યક્રમની મૂલવણી કરી ભવિષ્યના કાર્યક્રમ માટે સુધારવાની વિગતો સૂચવવા માટે મિત્રો આ મૂલ્યાંકનનો ઘણો મોટો ફાયદો હોય છે. તો જો મિત્રો, અગાઉ આપણે જે મૂલ્યાંકનની વ્યાખ્યા સમજ્યા, લક્ષણો સમજ્યા અને હાલ મિત્રો આ હેતુઓ સમજ્યા છે. બરોબર, તો જો આના અંદરથી ક્વેશ્ચન મિત્રો 100% નીકળશે 5 થી 6 ગુણના અંદર. બરોબર, તો આ મૂલ્યાંકનનો ટોપિક આ એક જ લેક્ચરના અંદર સંપૂર્ણ તમને ભણાવવામાં આવ્યો છે, સારી રીતે સમજાવવામાં આવ્યો છે મિત્રો. તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મહત્ત્વની બાબત એ છે મિત્રો કે ટીચિંગ કજે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે, જેના અંદર ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે જે આ ટાટ માટે જે વિડીયો બનાવે છે ને અને જે પ્લેલિસ્ટ બનાવે છે એ બધાની લિંક એના અંદર મૂકી દેવામાં આવશે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. ત્યાંથી તમને સરળતાથી બધા વિડીયો ત્યાંથી મળી રહે, એટલા માટે જોઈન કરી દેજો.
આના સિવાય મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવશે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી શૈક્ષણિક બાબતની માહિતી તમને આ બંને પેજ ઉપર જોવા મળશે. એટલે આ બંને પેજને સૌપ્રથમ ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે જીકેની રીલ્સ બનાવી છે, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવી છે, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પણ, શૈક્ષણિક કરંટ અફેર્સની પણ આપણે રીલ્સ બનાવીએ છીએ. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. બરોબર, તમારી આ ટાટની પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર 100% કામ આવશે આ બધી બાબતો. અને હા, આ બંને પેજને 100% ફોલો કરી દેજો. હવે 8મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મૂલ્યાંકનનું મહત્ત્વ મિત્રો. બરોબર, મૂલ્યાંકનનું મહત્ત્વ શું છે એ આપણે સારી રીતે સમજીએ. અને આના અંદરથી પણ મિત્રો વિધાનવાળા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો મૂલ્યાંકન દ્વારા ઉચિત શૈક્ષણિક નિર્ણય લઈ શકાય છે. બરોબર, મૂલ્યાંકન દ્વારા શું કરી શકાય છે મિત્રો? ઉચિત શૈક્ષણિક નિર્ણય લઈ શકાય છે. બરોબર, કે કયા વિદ્યાર્થીઓ નબળા છે, કયા મતલબ વિદ્યાર્થીઓ જે સારી રીતે અભ્યાસના અંદર પારંગત છે, તો એ રીતનો મિત્રો આપણે નિર્ણય લઈને શિક્ષણને ઉચ્ચ કક્ષા સુધી લઈ જઈએ છીએ. પછી શૈક્ષણિક ઉદ્દેશોની પ્રાપ્તિ કેટલી હદ સુધી થઈ છે તે જાણી શકાય છે. બરોબર, જે આપણે પાઠ્યક્રમ જે છે ને એ વિદ્યાર્થીઓ કેટલું સમજ્યા છે મિત્રો. બરોબર, એનાથી એ જાણી શકાય છે. અને તેને કેટલે હદ સુધી લઈ જવાની જરૂર છે મિત્રો, એ પણ આપણે આના મૂલ્યાંકનના લીધે સમજી શકીએ છીએ. શિક્ષકોની અસરકારકતા વિશે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. મૂલ્યાંકન તે મિત્રો શું છે કે શિક્ષકો કેટલા અસરકારક છે એનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકાય છે. પછી નીચે આપ્યું છે કે વિષય વસ્તુ કે પાઠ્યક્રમમાં પરિવર્તન કરીને સુધારણા લાવી શકાય છે. શિક્ષણના ઉદ્દેશો સ્પષ્ટ કરી શકાય છે. જો અગાઉ સમજાયું એ પ્રમાણે કે વિષય વસ્તુ જે છે કે પાઠ્યક્રમ છે એના અંદર આપણે પરિવર્તન કરીને સુધારણા લાવી શકીએ છીએ મિત્રો મૂલ્યાંકનથી. બરોબર, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે ને જે ઝડપથી શીખતા હોય છે, અને અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે જે ધીમી ગતિએ શીખતા હોય છે. એટલે આ જે બાળકોની ગતિ જે હોય છે ને શિક્ષણ ભણવાની, બરોબર, તે ગતિને અનુસાર આપણે વિષય વસ્તુ અને પાઠ્યક્રમના અંદર પરિવર્તન લઈને આ ઉદ્દેશને આપણે સ્પષ્ટ કરીએ છીએ મિત્રો મૂલ્યાંકનથી. બરોબર, તો શિક્ષણ પદ્ધતિઓની અસરકારકતાનું મૂલ્યાંકન કરી શકાય છે. બરોબર, શિક્ષણ પદ્ધતિઓની અસરકારકતાનું મૂલ્યાંકન પણ આપણે કરી શકીએ છીએ. તેના દ્વારા ખબર પડે છે કે કયા વિશિષ્ટ ઉદ્દેશોની પ્રાપ્તિ નથી થઈ તથા તે ઉદ્દેશોની પ્રાપ્તિ માટેના ઉપાયો વિચાર કરી શકાય છે. યાદ રાખજો મિત્રો, આ જે મૂલ્યાંકન છે એના દ્વારા શું થાય છે કે વિશિષ્ટ ઉદ્દેશો જે હોય છે ને એની પ્રાપ્તિ નથી થઈ. બરોબર, તો તે ઉદ્દેશોની પ્રાપ્તિ માટેના આપણે કયા વિચાર કરી શકીએ, કઈ પ્રયુક્તિ અથવા પ્રવિધિ આપણે વાપરી શકીએ છીએ. આ બધું શાના લીધે થાય છે? મૂલ્યાંકન કર્યા પછી આપણને આના વિશે ખબર પડતી હોય છે મિત્રો. મૂલ્યાંકન દ્વારા શિક્ષણ અને વિદ્યાર્થીની પરસ્પર યોગ્યતા ખ્યાલ મેળવી શકાય છે. બરોબર, તો જો મિત્રો આ મૂલ્યાંકનથી શું છે મિત્રો, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની યોગ્યતા જાણી શકાય છે. બરોબર, એનો ખ્યાલ લાવી શકાય છે મિત્રો. તો મૂલ્યાંકનનું આ બધું મહત્વ હતું મિત્રો. અને તમારી પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન આવી શકે છે, જે આ મુદ્દો હું તમને સરળતાથી સારી રીતે સમજાયો છે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે આપણી ચેનલ ઉપર અધ્યાપન સૂત્રોનું મહત્વનું વિડીયો બનાવી છે મિત્રો. અને અધ્યાપન સૂત્રો એ તમારી પરીક્ષાના અંદર 5 થી 6 ગુણના અંદર પૂછાશે. બરોબર, જે ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો, અથવા પ્લેલિસ્ટના અંદર પણ આ અધ્યાપન સૂત્રોનું વિડીયો મેકેલું છે. બરોબર, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને આ જે બધા ટોપિકો છે જે તમારા અભ્યાસક્રમના અંદર આપ્યા છે એ મુજબના જ આ બધા ટોપિકો છે. અને આ વિડીયો તમને મૂલ્યાંકનનું ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 9મા નંબરનો પ્રશ્ન છે, એનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આના અંદરથી 100% ક્વેશ્ચન હશે કે મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનો જણાવો. આ સોપાનો સૌપ્રથમ તો મિત્રો તમને લાઇનસર આવડવા જોઈએ. બરોબર, ગમે તે સોપાન તમારે પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. પહેલું સોપાન એ છે મૂલ્યાંકનનું મિત્રો કે હેતુઓનું નિર્ધારણ અને સ્પષ્ટીકરણ. બરોબર, આ પહેલું સોપાન છે. બીજા નંબરનું સોપાન એ છે મિત્રો કે શૈક્ષણિક અધ્યયન અને અનુભવોનું આયોજન. આ પણ મિત્રો આ સોપાન છે બીજા નંબર. ત્રીજા નંબરનું એ છે મિત્રો કે મૂલ્યાંકન પ્રયુક્તિની પસંદગી. ચોથા નંબરના અંદર આવે છે મૂલ્યાંકન કસોટીની રચના. 5મા નંબરના અંદર આવે છે મૂલ્યાંકન કસોટી આપવી. અને 6ઠ્ઠા નંબરના અંદર આવે છે મિત્રો પરિણામોનું અર્થઘટન. તો જો મિત્રો આ મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનો છે. આના અંદરથી ક્વેશ્ચન કેવા નીકળશે? બરોબર, નીચે આપેલામાંથી કયું સોપાન નથી? તો તમને આ 6 આવડતા હોય એના પરથી તમને ખબર પડે કે આ સોપાન નથી અથવા આ છે. તો હવે એક ક્વેશ્ચન બની શકે છે, અથવા આવો એક બીજો પણ ક્વેશ્ચન બની શકે છે. મૂલ્યાંકન પ્રક્રિયાનું ચોથા નંબરનું સોપાન જણાવો, 5મા નંબરનું સોપાન જણાવો, ત્રીજા નંબરનું સોપાન જણાવો. આવો પણ ક્વેશ્ચન નીકળી શકે છે. એટલે મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનો ફરીથી તમે જોઈ લો. પહેલા નંબરના અંદર આવે છે મિત્રો હેતુઓનું નિર્ધારણ અને સ્પષ્ટીકરણ. બીજા નંબરમાં આવે છે શૈક્ષણિક અધ્યયન અને અનુભવોનું આયોજન. ત્રીજા નંબરના અંદર આવે છે મૂલ્યાંકન પ્રયુક્તિની પસંદગી. ચોથા નંબરના અંદર આવે છે મૂલ્યાંકન કસોટી રચના કરવી. 5મા નંબરના અંદર આવે છે મૂલ્યાંકન કસોટી આપવી. અને 6ઠ્ઠા નંબરના અંદર આવે છે પરિણામોનું અર્થઘટન. આ 6 સોપાન મિત્રો તમને આવડવા જોઈએ.
હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે મૂલ્યાંકનના સિદ્ધાંતો બરોબર. આના અંદરથી વિધાન સ્વરૂપે ક્વેશ્ચન તમારે પૂછાઈ શકે છે બરોબર, કે કયું વિધાન છે અને કયું વિધાન નથી. તો જો મૂલ્યાંકનના સિદ્ધાંતો એ છે મિત્રો, જોઈ લો કે મૂલ્યાંકન માટેના હેતુઓની સ્પષ્ટતા થાય છે બરોબર. મૂલ્યાંકન માટે યોગ્ય સાધનની પસંદગી કરવી જોઈએ. આ બધા સિદ્ધાંતો છે મૂલ્યાંકનના. સર્વગ્રાહી મૂલ્યાંકન માટે વિવિધ પ્રયુક્તિઓ વપરાતી હોય છે. પછી મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આ પણ એક એનો સિદ્ધાંત છે. અને બીજો મિત્રો જુઓ કે મૂલ્યાંકન એ સહિયારી જવાબદારી થતી પ્રક્રિયા છે બરાબર, કારણ કે સહિયારી હોય, બધા શિક્ષક વિદ્યાર્થીઓ વચ્ચે થતું હોય છે અને બધા વિદ્યાર્થીઓ સમૂહના અંદર પણ થતું હોય છે, એટલે આ સહિયારી જવાબદારી કહેવાય છે. પછી મૂલ્યાંકન સાધન છે, સાધ્ય નથી. યાદ રાખી લેજો, આ ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાય છે કે મૂલ્યાંકન સાધન છે પણ ખાલી જગ્યા નથી તો સાધ્ય નથી. યાદ રાખી લેજો. તો આ મૂલ્યાંકન સિદ્ધાંતો ફરીથી એકવાર તમે જાણી લો મિત્રો કે મૂલ્યાંકન માટેના હેતુઓની સ્પષ્ટતા, મૂલ્યાંકન માટે યોગ્ય સાધનની પસંદગી, સર્વગ્રાહી મૂલ્યાંકન માટે વિવિધ પ્રયુક્તિઓ, મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે, મૂલ્યાંકન એ સહિયારી જવાબદારી થતી પ્રક્રિયા છે, અને મૂલ્યાંકન સાધન છે, સાધ્ય નથી. તો આ સિદ્ધાંતો છે મિત્રો, યાદ કરી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે અને કેવા ક્વેશ્ચન પૂછાશે એની પણ માહિતી મિત્રો આ વિડીયોના અંદર તમને આપી દીધી. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણી આ ચેનલ ઉપર વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા આખો આવો એક ટોપિકનો વિડીયો બનાવી છે મિત્રો, સંપૂર્ણ ભણાવી દીધું છે, જેના અંદર વ્યાખ્યા આવી જાય છે બરોબર, બધી બાબતો એના અંદર આવી જાય છે. તો એ વિડીયો ના જોઈ હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, પ્લેલિસ્ટના અંદર મૂકેલું છે. તમારી પરીક્ષાના અંદર 6 થી 7 ગુણના અંદર આ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાના અંદરથી પૂછાશે. હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મૂલ્યાંકનનું કાર્યક્ષેત્ર કયું છે બરોબર. મૂલ્યાંકનનું કાર્યક્ષેત્ર કયું છે મિત્રો, એ આપણે જાણી લો અને લાઇનસર યાદ હોવું જોઈએ. પહેલું છે મિત્રો પસંદગી, વરણી અને નિયુક્તિ બરોબર. બીજા નંબરનું છે સર્વેક્ષણ. ત્રીજા નંબરના અંદર આવે છે નિદાનાત્મક કાર્ય. ચોથા નંબરના અંદર આવે છે વિદ્યાર્થીઓની યોગ્ય આગાહી કરવી. 5મા નંબરના અંદર આવે છે અધ્યયન, અધ્યાપન, સુધારણા. 6ઠ્ઠા નંબરના અંદર આવે છે વિદ્યાર્થીઓને યોગ્ય પ્રોત્સાહન પૂરું પાડવા. અને 7મા નંબરના અંદર આવે છે ક્રમાંકન. યાદ રાખજો, આ મૂલ્યાંકનનું કાર્યક્ષેત્ર છે ને ડાયરેક્ટ પૂછાઈ શકે મિત્રો કે મૂલ્યાંકનનું કાર્યક્ષેત્ર ચોથું જણાવો, 7મું જણાવો, બીજું જણાવો. આવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. લાઇનસર ગોઠવવાના અંદર પણ પૂછાઈ શકે છે મિત્રો. અથવા એવો પણ ક્વેશ્ચન બની શકે છે કે મૂલ્યાંકન કાર્યક્ષેત્રનું આના અંદરથી નીચે 4 ઓપ્શનના અંદરથી કયું મૂલ્યાંકનનું કાર્યક્ષેત્ર નથી, 3 સાચા હોય ને 1 ખોટું હોય, તો આવો પણ ક્વેશ્ચન બની શકે છે. તો જો મૂલ્યાંકનનું કાર્યક્ષેત્ર આપણે ફરીથી જોઈ લઈએ મિત્રો, લાઇનસર યાદ રાખજો. પસંદગી, વરણી, નિયુક્તિ પહેલા નંબરનું, બીજા નંબરનું સર્વેક્ષણ, ત્રીજા નંબરના અંદર નિદાનાત્મક કાર્ય, ચોથા નંબરના અંદર વિદ્યાર્થીઓની યોગ્ય આગાહી કરવા, 5મા નંબરના અંદર અધ્યયન, અધ્યાપન, સુધારણા, 6ઠ્ઠા નંબરના અંદર વિદ્યાર્થીઓને યોગ્ય પ્રોત્સાહન પૂરું પાડવું, અને 7મા નંબરના અંદર છે મિત્રો ક્રમાંકન. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાશે. હવે 12મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. હવેથી આના અંદરથી ક્વેશ્ચન કેવા નીકળશે એ તમારે સારી રીતે સમજવાનું છે. તો મૂલ્યાંકનના પ્રકાર જણાવો. તો જો મૂલ્યાંકનના સૌથી મહત્ત્વના પ્રકાર જે છે ને હું તમને જણાવી દઉં છું. એક છે રચનાત્મક મૂલ્યાંકન, સંકલનાત્મક મૂલ્યાંકન અને નિદાનાત્મક મૂલ્યાંકન બરોબર. આ 3 જે છે ને ખૂબ મહત્ત્વના મૂલ્યાંકન છે. પછી નીચે પણ આપ્યા છે મિત્રો, એ પણ મૂલ્યાંકનના પ્રકાર છે બરોબર. મહત્તમ વર્તન કે લાક્ષણિક વર્તન મૂલ્યાંકન, આ પણ એનો એક પ્રકાર છે. ત્રીજો છે મિત્રો માનાંક સંદર્ભ અને મૂલક સંદર્ભ મૂલ્યાંકન. અને ચોથા નંબરના અંદર આવે છે અન્ય પ્રકારના મૂલ્યાંકનો, જે નીચે આપણે ડિટેલ્સના અંદર ભણીએ. તો જો મિત્રો આપણે હાલ જે મૂલ્યાંકનના પ્રકારો બધા સમજીએ છીએ ને, રચનાત્મક મૂલ્યાંકન, સંકલનાત્મક મૂલ્યાંકન, નિદાનાત્મક મૂલ્યાંકન, મહત્તમ વર્તન કે લાક્ષણિક વર્તન મૂલ્યાંકન, તો આ બધા મૂલ્યાંકનને હવે આપણે ડિટેલના અંદર નીચે સમજીએ મિત્રો. અને આના અંદરથી કેવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો એ પણ હું તમને જણાવી દઉં છું બરોબર. તો વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલું છે મિત્રો રચનાત્મક મૂલ્યાંકન બરોબર, જે આપણે સારી રીતે સમજીએ. આના અંદરથી ક્વેશ્ચન નીકળતા હોય છે. તો રચનાત્મક મૂલ્યાંકન અંદર આપેલું છે મિત્રો કે આ પ્રકારના મૂલ્યાંકનનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓની સિદ્ધિઓનું સ્તર જાણવા માટેનો છે અને વિદ્યાર્થીઓની સિદ્ધિ વિશે નિદાન કરવાનો છે બરોબર. રચનાત્મક મૂલ્યાંકનથી શું થાય છે કે વિદ્યાર્થીઓની સિદ્ધિઓનું સ્તર જાણવાનું અને વિદ્યાર્થીઓની સિદ્ધિ વિશે નિદાન કરવાનું હોય છે. પછી નીચે આપેલું છે મિત્રો કે આ પ્રકારનું મૂલ્યાંકન વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી શકે છે અને શિક્ષકોની અભિગમ
અધ્યયન અભિગમ સુધારવાની દિશા સ્પષ્ટ કરે છે. બરોબર, ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. બરોબર, કે કયા પ્રકારના મૂલ્યાંકનના અંદર વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી શકાય છે અને શિક્ષકોની અધ્યયન અભિગમ સુધારણા દિશા સ્પષ્ટ કરી શકાય છે? તો રચનાત્મક મૂલ્યાંકનના અંદર. જો મિત્રો આવા ક્વેશ્ચન આવી રીતે નીકળશે. આ જે વાક્યો આપ્યા છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, યાદ કરી લેજો. નીચે આપી છે મિત્રો કે રચનાત્મક મૂલ્યાંકન વિશે વસ્તુની ચોક્કસ બાબતોના સંદર્ભમાં વિદ્યાર્થીઓના પ્રવર્તમાન સિદ્ધિઓનું સ્થળ જાણવા માટે હાથ ધરાય છે. બરોબર, ડાયરેક્ટ આવો ક્વેશ્ચન બની શકે છે કે કયા મૂલ્યાંકન વિશે વસ્તુઓની ચોક્કસ બાબતોના સંદર્ભમાં વિદ્યાર્થીઓના પ્રવર્તમાન સિદ્ધિઓનું સ્થળ જાણવા માટે હાથ ધરાય છે? તો રચનાત્મક મૂલ્યાંકન જવાબ આવે છે. તો આવી રીતે મિત્રો ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાશે. હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંકલનાત્મક મૂલ્યાંકન. યાદ રાખજો, સંકલનાત્મક મૂલ્યાંકન જે ખૂબ જ જરૂરી છે મિત્રો. આના અંદર થોડીક માહિતી આપણે સમજી લઈએ કે આ પ્રકારના મૂલ્યાંકનનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓની સિદ્ધિને પ્રમાણિત કરવાનું છે. બરોબર, ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી શકે કે કયા પ્રકારના મૂલ્યાંકનના અંદર મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓની સિદ્ધિ પ્રમાણિત કરવાનું હોય છે? તો સંકલનાત્મક મૂલ્યાંકનના અંદરથી આવા ક્વેશ્ચનો પૂછાશે તમારી પરીક્ષાના અંદર. મિત્રો યાદ રાખજો, આ વિડીયો બનાવું છું મિત્રો, જે બાબત તમને સમજાવું છું ને એ ધ્યાનમાં રાખજો. આના અંદરથી ક્વેશ્ચન 100% આવા નીકળશે. નીચે આપ્યું છે મિત્રો કે આ પ્રકારનું મૂલ્યાંકન માહિતી વિતરણ બાદ એટલે કે શિક્ષણ કાર્યના અંતે અને વિદ્યાર્થીઓની અધ્યયન પ્રગતિ જાણવા માટે કે તે અંગેના નિર્ણય લેવા માટે પ્રયોજવામાં આવે છે. બરોબર, ડાયરેક્ટ આવી રીતે ક્વેશ્ચન બની શકે છે કે કયા પ્રકારના મૂલ્યાંકનના અંદર વિદ્યાર્થીઓની અધ્યયન પ્રગતિ તથા તે અંગેના નિર્ણય લેવા માટે પ્રયોજવામાં આવે છે? તો સંકલનાત્મક મૂલ્યાંકન. આવા ક્વેશ્ચન નીકળી શકે છે. હવે 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નિદાનાત્મક મૂલ્યાંકન. યાદ રાખજો, નિદાનાત્મક મૂલ્યાંકનના અંદર કઈ બાબત આવે છે કે આ પ્રકારના મૂલ્યાંકનનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓની સિદ્ધિની સુધારણા માટે થાય છે. બરોબર, ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય કે કયા પ્રકારના મૂલ્યાંકનના અંદર વિદ્યાર્થીઓની સિદ્ધિ સુધારવાના અંદર આવે છે? તો નિદાનાત્મક મૂલ્યાંકનના અંદર આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. નીચે આપ્યું છે મિત્રો કે નિદાન ઉપચારનું ક્ષેત્રફળ. યાદ રાખજો, નિદાન ઉપચારનું ક્ષેત્રફળ હોય માત્ર વિષય વસ્તુ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓની અભ્યાસિક મુશ્કેલીઓ અને તેમની પાછળના કારણો પણ નિદાનાત્મક મૂલ્યાંકન કેન્દ્રિત થાય છે. બરોબર, યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાશે. બરોબર, તો જો મિત્રો આપણે જે શરૂઆતના અંદર જે મહત્ત્વના જે છે ને મિત્રો આ મૂલ્યાંકન, બરોબર, રચનાત્મક મૂલ્યાંકન, સંકલનાત્મક મૂલ્યાંકન અને નિદાનાત્મક મૂલ્યાંકન, જેને આપણે સારી રીતે સમજ્યા છીએ મિત્રો, અને કેવા ક્વેશ્ચન આના અંદરથી નીકળશે એ બાબત પણ હું તમને જણાવી દીધી છે. આ મહત્ત્વના મૂલ્યાંકન છે મિત્રો, જેના અંદરથી આવા ક્વેશ્ચન નીકળી શકે છે. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે, તમને ખબર છે કે આપણે આપણી ચેનલ ઉપર મહત્ત્વના મિત્રો શિક્ષક અભિયોગ્યતા, બરોબર, શિક્ષક અભિયોગ્યતા મિત્રો તમારી પરીક્ષાના અંદર 35 ગુણના અંદર પૂછાશે. 8ની પરીક્ષાના અંદર. બરોબર, ટાટ એસ ને ટાટ HS ના અંદર. તો આ શિક્ષક અભિયોગ્યતાનો પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 આપણે બનાવેલા છે. એક પાર્ટના અંદર મિત્રો 80 ક્વેશ્ચન છે. બરોબર, એવા 3 પાર્ટ છે. તો 8 તરી 24 એટલે 240 MCQ મિત્રો 3 પાર્ટના અંદર આપણે ભણાયા છે શિક્ષક અભિયોગ્યતાના અંદર. બરોબર, જે ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો, અથવા આખું પ્લેલિસ્ટ બનાવી છે એના અંદર પણ આ 3 વિડીયો તમને જોવા મળશે. બરોબર, એ તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો મિત્રો. શિક્ષક અભિયોગ્યતા જે છે ને તમારી પરીક્ષાના અંદર બધું 35 ગુણના અંદર પૂછવાનું છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહત્તમ વર્તન મૂલ્યાંકન. બરોબર, આપણે જોયું ને ઉપર મહત્તમ વર્તન મૂલ્યાંકન, એના અંદર કઈ બાબતો આવે છે? તો આ પ્રકારના મૂલ્યાંકનથી વિદ્યાર્થી ભવિષ્યમાં કેટલી સફળતા કે પ્રગતિ તેની ક્ષમતા અનુસાર મેળવી શકશે તેનો ખ્યાલ આવે છે. પછી નીચે આપી છે કે સિદ્ધિ કસોટી અને અભિયોગ્યતા કસોટી પ્રમાણે શક્તિઓનો ઉપયોગ વિદ્યાર્થીના મહત્તમ દેખાવને જાણવા માટે કરી શકાય છે. બરોબર, આવો ક્વેશ્ચન બની શકે છે મિત્રો કે કયા પ્રકારના મૂલ્યાંકનના અંદર સિદ્ધિ કસોટી અને અભિયોગ્ય કસોટી પ્રમાણે શક્તિઓનો ઉપયોગ વિદ્યાર્થીના મહત્તમ દેખાવને જાણવા માટે કરી શકાય છે? તો મહત્તમ વર્તન મૂલ્યાંકનના અંદરથી આવા ક્વેશ્ચન નીકળી શકશે. નીચે આપી છે મિત્રો કે આ પ્રકારના મૂલ્યાંકનમાં શક્ય તેટલા વર્તનના બધા જ પાસાઓમાં વિદ્યાર્થીઓનો વર્તનમાં સ્થિતિનું સ્તર શું છે તે અંગેના નિર્ણય લેવામાં આવે છે. તો જો મિત્રો મહત્તમ વર્તન મૂલ્યાંકન છે ને એની બાબત આટલી યાદ રાખજો. આના અંદરથી આવા ક્વેશ્ચન, આ જેટલા પણ મુદ્દાઓ આપ્યા છે મિત્રો, આના અંદરથી ક્વેશ્ચન મિત્રો આ જેટલા મુદ્દા આપે છે ને મુદ્દાના અંદરથી જ નીકળશે. બરોબર, પેપર જ્યારે પૂરું થાય ને એટલે આ વિડીયો તમે જોઈ લેજો બાજુમાં રાખીને, એટલે તમને આઈડિયા આવી જાય. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લાક્ષણિક વર્તન મૂલ્યાંકન. બરોબર, લાક્ષણિક વર્તન મૂલ્યાંકન આપણે સમજીએ મિત્રો સારી રીતે કે વિદ્યાર્થી ભવિષ્યમાં શું કરી શકે, કેટલું કરી શકે અને તેનો ખ્યાલ મેળવવા માટે ચોક્કસ બાબતના સંદર્ભમાં લાક્ષણિક વર્તનનો નિર્દેશ કરતું આ મૂલ્યાંકન છે.
તો કહેવામાં એવું આવ્યું છે મિત્રો કે લાક્ષણિક મૂલ્યાંકન જે છે ને મિત્રો એ બાળક ભવિષ્યમાં શું કરશે ને કેટલું કરશે એ બાબતનું ચોક્કસ માહિતી મિત્રો આ મૂલ્યાંકન ઉપરથી આપણે કરી શકીએ છીએ મિત્રો, બરોબર. લાક્ષણિક વર્તન મૂલ્યાંકનથી બાળકનું ભવિષ્ય જોઈ શકાય છે. હવે નીચે આપી છે મિત્રો કે આ પ્રકારના મૂલ્યાંકનથી એ પણ જાણી શકાય છે કે વ્યક્તિ સામાન્ય અને વિશિષ્ટ પરિસ્થિતિમાં કેવી કાર્યદક્ષતા દાખવી શકે છે. તો યાદ રાખી લેજો મિત્રો, આના અંદરથી આવો ક્વેશ્ચન બની શકે છે કે કયા પ્રકારના મૂલ્યાંકનથી એ પણ જાણી શકાય છે કે વ્યક્તિ સામાન્ય અને વિશિષ્ટ પરિસ્થિતિમાં કેવી કાર્યદક્ષતા દાખવી શકશે. તો જો મિત્રો લાક્ષણિક વર્તન મૂલ્યાંકનના અંદર આ બાબત જાણી શકાય છે. તો આવા ક્વેશ્ચન મિત્રો નીકળશે તમારી ટાટની પરીક્ષાના અંદર. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને જણાવી દઉં, તમને ખબર છે કે ટાટ માટે આપણે સ્પેશિયલ એક પ્લેલિસ્ટ બનાવી છે જેનું નામ છે ટાટ એસ ને ટાટ HS 2026. આવું પ્લેલિસ્ટ છે, બરોબર, જે ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે. આના અંદર મિત્રો આપણે જેટલા પણ તમારી ટાટના અંદર અભ્યાસક્રમ જે આપ્યો છે ને એ અભ્યાસક્રમને લગતા બધા ટોપિકો આપણે બનાવીએ છીએ. જેવી રીતે મિત્રો આ મૂલ્યાંકનનો આપણે ટોપિક આજે ભણાવીએ છીએ, બરોબર, એવા ઘણા બધા ટોપિક આપણે ભણાવી દીધા છે. તે બધા ટોપિક વાઇઝ તમારે ભણવું હોય મિત્રો તો પ્લેલિસ્ટના અંદર જઈને બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો, અને ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આ પ્લેલિસ્ટ મિત્રો તમને ચેનલ પર ન જવો ડાયરેક્ટ તો ટેલિગ્રામની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે, બરોબર, ત્યાં જઈને ફોલો કરી દેજો. એના અંદર હું અઠવાડિયામાં 1 થી 2 વાર મિત્રો જે આ પ્લેલિસ્ટની લિંક જે હોય છે મિત્રો અપલોડ કરતો હોઉં છું, કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે ને ત્યાંથી તમને આખું પ્લેલિસ્ટ મળી રહે. તો એ પ્લેલિસ્ટ મિત્રો તમારા મિત્રોને શેર કરજો ને એના અંદર જેટલા પણ વિડીયો છે 2 થી 3 વાર 4 વાર જોજો મિત્રો, તમને 100% કામ આવશે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનાંક સંદર્ભ મૂલ્યાંકન. યાદ રાખજો, માનાંક સંદર્ભ મૂલ્યાંકન વિશે આપણે સમજી લઈએ કે વ્યક્તિને કોઈ પણ શક્તિ, ગુણ કે લક્ષણ અમુક જ જૂથને એ જ શક્તિ, ગુણ કે લક્ષણ સાથે સરખાવી તે વ્યક્તિનું મૂલ્યાંકન કરવામાં આવે તો તે આ પ્રકારના મૂલ્યાંકનને માનાંક સંદર્ભ મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. માનાંક સંદર્ભ મૂલ્યાંકનના અંદર આ બાબત સમજવાની ખૂબ જ જરૂરી છે મિત્રો, અને આના બાર ક્વેશ્ચન નહીં જાય, બરોબર. ફરીથી સમજી લો, વ્યક્તિ કોઈ પણ શક્તિ, ગુણ કે લક્ષણ અમુક જૂથને એ જ શક્તિ, ગુણ કે લક્ષણ સાથે સરખાવી તે વ્યક્તિનું મૂલ્યાંકન કરવામાં આવે તો તે આ પ્રકારના મૂલ્યાંકનને માનાંક દર્શક મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલક દર્શન મૂલ્યાંકન એટલે શું. તો જો મિત્રો આના અંદરથી પણ ક્વેશ્ચન આવતા હોય છે કે વિદ્યાર્થી એ જે તે સિદ્ધિ ક્ષમતા કેટલી હસ્તગત કરી છે તેમજ વ્યક્તિની આવડતના સંદર્ભમાં અર્થઘટન કરવા માટે હાથ ધરાયેલું મૂલ્યાંકન એટલે મૂલક દર્શન મૂલ્યાંકન, બરોબર. વ્યાખ્યા પૂછાઈ શકે છે. કયા પ્રકારના, જો પ્રશ્ન કેવો નીકળશે, બરોબર, તે કયા પ્રકારના મૂલ્યાંકનમાં વિદ્યાર્થીના પ્રાપ્તાંકોનું અર્થઘટન નક્કી કરેલ વર્તન કે કાર્યના સંદર્ભમાં થાય છે. તો મૂલક સંદર્ભ મૂલ્યાંકનના અંદર આ બાબતનો સમાવેશ થાય છે. તો આવા ક્વેશ્ચન નીકળશે. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. નીચે આપણે જોયું હતું મિત્રો અન્ય મૂલ્યાંકનો. હવે આના નામ સાથે આપણે સારી રીતે સમજીએ. અન્ય મૂલ્યાંકનના અંદર આવે છે મિત્રો કે પ્રવેશમૂલક મૂલ્યાંકન આવે છે, બરોબર. પ્રવેશમૂલક મૂલ્યાંકન આના અંદર સમજીએ કે વિદ્યાર્થીને એક વર્ગમાંથી બીજા વર્ગમાં પ્રવેશ આપવા માટે આ પ્રકારના મૂલ્યાંકન આપવામાં આવે છે, બરોબર. જે દાખલા તરીકે આપણે જે છેલ્લી પરીક્ષા પાસ કરીને આપણે એક ધોરણમાંથી બીજા ધોરણમાં જઈએ છીએ ને એને આ મિત્રો પ્રવેશમૂલક મૂલ્યાંકન કહેવામાં આવે છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રગતિમૂલક મૂલ્યાંકન એટલે શું. તો પ્રગતિમૂલક મૂલ્યાંકન એટલે મિત્રો પ્રગતિમૂલક મૂલ્યાંકનનો મુખ્ય આશય અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા સફળ અને નિષ્ફળતા સંદર્ભમાં પૂર્ણ પુષ્ટિ આપવાનો છે, બરોબર. દાખલા તરીકે આ પ્રગતિમૂલક મૂલ્યાંકન એટલે શું, આપણે કોઈ ટોપિક વિદ્યાર્થીને ભણાવ્યો છે, પર્યાવરણના અંદર, વિજ્ઞાનના અંદર, ગણિતના અંદર કોઈ પ્રમેય દાખલો સમજાય છે મિત્રો, તો એ કેટલું સમજ્યા હશે, કેટલું જાણે હશે મિત્રો, તરત આપણે જે મૂલ્યાંકન લઈએ છીએ ને એને મિત્રો આ પ્રગતિમૂલક મૂલ્યાંકન કહેવામાં આવે છે. વિદ્યાર્થીને આપણે જે ભણાવ્યું છે, જે સમજાયો છે મુદ્દો, એ મુદ્દાના અંદર વિદ્યાર્થી કેટલી સમજ કેળવી છે મિત્રો, એ બાબતનું જે મૂલ્યાંકન થાય એને પ્રગતિમૂલક મૂલ્યાંકન કહેવામાં આવે છે. આ પ્રકારના મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીની સિદ્ધિ અને પ્રગતિ જાણી શકાય છે. જો મિત્રો, બરોબર, આ મૂલ્યાંકનથી શું થાય છે કે વિદ્યાર્થી કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, કેટલી પ્રગતિ પ્રાપ્ત કરી છે એ જાણી શકાય છે.
તો જો મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે જે આપણે આ મૂલ્યાંકનનું વિડીયો હતું બરોબર, આ મૂલ્યાંકનના વિડીયોના અંદર છેલ્લો ટોપિક છે મિત્રો પરિપાકમૂલક મૂલ્યાંકન બરોબર. તો મૂલ્યાંકન જે છે ને મિત્રો, મૂલ્યાંકન જે સંપૂર્ણ જે છે ને મિત્રો આ લેક્ચરના અંદર પૂર્ણ થઈ ગયું. આના બાર ક્વેશ્ચન નહીં આવે. તો પરિપારક મૂલ્યાંકન આપણે સારી રીતે સમજીએ મિત્રો કે અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ શૈક્ષણિક હેતુ એટલે કેટલે અંશે સિદ્ધ થયા છે, વિદ્યાર્થીઓને કેટલું જ્ઞાન મેળવ્યું છે તેનું મૂલ્યાંકન અહીં કરવામાં આવે છે બરોબર. જે મિત્રો જો અભ્યાસક્રમ સંપૂર્ણ પૂરો થઈ જાય ને મિત્રો એના પછી જે આપણે વાર્ષિક પરીક્ષાઓ લઈએ છીએ એને પણ મિત્રો પરિપારક મૂલ્યાંકન કહેવામાં આવે છે. આ મૂલ્યાંકનના અંદર જો નીચે એક બાબત આપેલી છે કે મૂલ્યાંકન માટે જે કસોટીઓ અથવા પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે તે શૈક્ષણિક હેતુઓ પર આધારિત હોય છે બરોબર. આ મૂલ્યાંકનના અંદર કેવું હોય બરોબર, જે કસોટીઓ અથવા પ્રવૃત્તિઓ ઉપયોગ કરવામાં આવે છે તે શૈક્ષણિક હેતુઓના આધારિત જ હોય છે બરોબર. જે મુદ્દો સમજાયો છે, જે વસ્તુ તમે સમજાય છે મિત્રો એના લગતું જ મિત્રો આ મૂલ્યાંકન હોય છે. હવે નીચે આપેલું છે મિત્રો કે આ પ્રકારના મૂલ્યાંકનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની કક્ષા જાણીને તેને સર્ટિફિકેટ આપવામાં આવે છે બરોબર. જો આ પ્રકારના મૂલ્યાંકનના અંદર શું થાય છે કે વિદ્યાર્થીઓની કક્ષા બરોબર આ ધોરણના અંદર જે એની ક્ષમતાઓ તૈયાર કરવાની હતી, જે કેળવવાની હતી ક્ષમતાઓ બની જતી હોય છે ને ત્યારે મિત્રો એને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે અને આગળના ધોરણના અંદર મૂકવામાં આવે છે. આ અભ્યાસક્રમના અંતે વિદ્યાર્થીઓ સિદ્ધિનો ચિતાર મેળવી શકાય છે બરોબર. આ અભ્યાસક્રમને અંતે વિદ્યાર્થીઓને સિદ્ધિનો ચિતાર મેળવી શકાય છે. તો જો મિત્રો આ જે મૂલ્યાંકનની જે આ વસ્તુઓ તમને સમજાય છે ને દરેક એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એક જ લેક્ચરના અંદર સંપૂર્ણ મૂલ્યાંકન તમને સમજાવી દીધું છે. હવે વર્ગ વ્યવહારનું જે બાકી છે અલગથી આપણે વિડીયો બનાવીશું મિત્રો. તો આ વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ ગજે કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે. ટેલિગ્રામના અંદર મિત્રો આપણે જે ટાટ માટે જે વિડીયો બનાવે છે, જે પ્લેલિસ્ટ બનાવે છે એ બધાની લિંક એના અંદર મૂકી દઈએ છીએ કે જેથી કરીને યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. આના સિવાય મિત્રો આવનારી ભરતીઓની આપણે પોસ્ટ અપલોડ કરીએ છીએ બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ ક્યારે આવશે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતની માહિતી મિત્રો આ બંને એજ્યુકેશન પેજ ઉપર મળશે. એટલા માટે આ બંનેને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે જે જીકેની રીલ્સ બનાવી છે, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવી છે, શૈક્ષણિક મનોવિજ્ઞાનની રીલ્સ બનાવી છે મિત્રો. તો એ બધી રીલ્સ તમે જોજો મિત્રો, જે તમારી ટાટની પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર 100% કામ આવશે બરોબર. અને હા, આપણે આ બંને એજ્યુકેશન પેજને ફોલો કરી દેજો. બીજી મહત્ત્વની બાબત એ છે કે ટીચિંગ જે કરીને આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.